જીસીએસ પોર્ટલ લઈને અમદાવાદમાં પણ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોર્ટલમાં સર્જાતી ખામી છબરડાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયું છે જીસીએસ પોર્ટલ। યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા માટે જીસીએસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને તાળાબંધી કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। મેરિટમાં અનેક ખામીઓ હોવાનું પણ સામે આવ્યું છે। કોમર્સના અનેક વિદ્યાર્થીઓને એડમિશન આર્ટ્સમાં આપી દેવામાં આવ્યા। ગર્લ્સ કોલેજમાં બોયઝને એડમિશન આપી દેવામાં આવ્યું। આ પોર્ટલની અનિયમિતતા, પોર્ટલમાં જે પણ ગડબડી સામે આવી છે, છબરડા થઈ રહ્યા છે, આને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ છેડા થઈ રહ્યા છે। ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ આને લઈને કરવામાં આવી રહ્યો છે ગુજરાતભરમાં। વિકાસ પોર્ટલની અંદર જે છે તે ખામીઓ સર્જાવાના કારણે અનેક વિદ્યાર્થીઓને પ્રવેશની અંદર પારાવાર તકલીફ પડી રહી છે અને તેના જ વિરોધને લઈને એબીવીપી દ્વારા આજ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટીનું આ મુખ્ય કેમ્પસ છે અને ગુજરાત યુનિવર્સિટીની અંદર એબીવીપી દ્વારા ઉગ્ર જે છે તે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીની તાળાબંધી જે છે તે કરવામાં આવી રહી છે। અનેક વખત રજૂઆત કરી, પરંતુ તેમ છતાંય આખા મામલાની કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ ન કરવામાં આવી તેવી પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓની તાળાબંધી જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે। પ્રમાણે જીકાસ પોર્ટલ સદંતર નિષ્ફળ જાહેર થયું છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલની માંગ કરવામાં આવી હતી, પણ આ જીકાસ પોર્ટલ એ અત્યારે જે પ્રમાણે લોન્ચ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરી પડ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આગળ નથી, વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે સક્ષમ નથી થઈ રહ્યા। મેલ વિદ્યાર્થીઓનું ક્યાંક ને ક્યાંક મહિલા કોલેજમાં એડમિશન થવું, આ બધી ઘણી એવી ધાંધલી સામે આવી છે। હજી પણ કેટલાય એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ક્યાંય પણ એડમિશન લાગ્યું નથી। હજી વિદ્યાર્થી પરિષદે અગાઉ શિક્ષણ મંત્રાલયમાં 2 વખત રજૂઆત કરી, જેટલી પણ સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓ લિખિત સ્વરૂપમાં આપી અને તેના નિરાકરણ સ્વરૂપ માંગ કરી હતી। હજુ સુધી શિક્ષણ મંત્રાલય કે સરકાર તરફથી કોઈ પણ સમસ્યાનું સમાધાન મળ્યું નથી, જેથી આજે બીજા રાઉન્ડનો હજી પડવાનો છે, તો તેની અગાઉ વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે તમામ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં તાળાબંધી કરીને આંદોલન કર્યું છે। ચોક્કસથી અગાઉ પણ તેમના દ્વારા રજૂઆત જે છે તે કરવામાં આવી છે, પરંતુ રજૂઆતના અંતે કોઈ નિરાકરણ ન આવતા એબીવીપી હવે આકરા પાણીએ છે। વિદ્યાર્થી પરિષદે અગ્ર સચિવ મુકેશ કુમારને પહેલા પણ આ રાઉન્ડો ચાલુ થયા એની પહેલા પણ મળીને કહ્યું હતું, પરંતુ એ એસી ચેમ્બરમાં બેસીને, ખૂબ ઊંચી ખુરશીઓમાં બેસીને વિદ્યાર્થીઓના પ્રશ્ન મુકેશ કુમાર નહીં સાંભળી શકે। આજે હું આપની ચેનલના માધ્યમથી ચોખ્ખું કહું છું, ગુજરાતની બ્યુરોક્રેસીને કહું છું, આપ કાન ખોલીને સાંભળી લો। ગુજરાતનો યુવાન, ગુજરાતનો વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ જાગૃત છે। આપના પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મદદ પહોંચાડવાના બદ ઇરાદાઓને વિદ્યાર્થી પરિષદ ક્યારેય સફળ નહીં થવા દે। આ શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને હું આપની ચેનલના માધ્યમથી ખુલ્લી ચેતવણી આપું છું કે આ ગુજરાતના શિક્ષણ સાથે રમવાનું આ બંધ કરો। ગુજરાત સરકારને પણ કહું છું કે ગુજરાતના અધિકારીઓને કાબૂમાં રાખે। બાકી વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા આજે પણ જે રીતે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ તાળાબંધી કરી છે, તમામ જિલ્લાના કેન્દ્રો ઉપર રસ્તા રોકો આંદોલન કર્યું છે, આવનારા સમયમાં 48 કલાકના અલ્ટિમેટમ બાદ જો આ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર સ્વરૂપ આ આંદોલન લેવાનું છે, તેમાં કોઈ શંકા નથી। સમર્થભાઈ ભટ્ટ હતા, તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આગામી દિવસોમાં આ જો માગણીઓ છે તે એબીવીપીની પૂર્ણ નહીં કરવામાં આવે તો આંદોલન છે તે હજુ પણ ઉગ્ર બનશે તેવી તેમના દ્વારા ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।